જેમણે આપ્યા નિજ જ્ઞાન જ્ઞાન ગોવિંદો ઓળખ્યા ધરી ગયા દેહ અભિમાન ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂંજા શિવરંચી શારદા ગુરુ તણા જસગા ગુરુ મારે સોની રે એ સેવાયો ગુરુ તો સોની રે પૂજાયો લઈને આવું રે દાતા ગુરુજી ગુરુ માર સોની રે સેવાયો ગુરુ માર સોની રે પૂજાયો લઈને આવું રે દાતા ગુરુજી अन फूलड़ा दाता नहीं फूल के लाभ बरे राया रे दाता गुरु जी हे गुरु मार शरीर सेवायो गुरु मार शरीर पूजायो रे आओ रे दाता गुरु जी मन जड़ रे होता दाता नहीं कावा जड़ पे मछली दाता गुरु जी गुरु मार शरीर सेवायो गुरु मार शरीर पूजायो रे आओ रे दाता गुरु जी मन चंदन होता तेरे दाता नहीं चंदन पे लाभोरेंगे अब राया रे दाता गुरु जी गुरु मार शरीर सेवायो गुरु मार शरीर पूजायो रे आओ रे दाता गुरु जी
ગુરુજી ગુરુ માર સ્વામી રે સેવાયો ગુરુ માર સ્વામી રે પૂજાયો આવો રે સારા ગુરુજી भाई मीरा कहे प्रभु वाला रोईदास करणे हूँ तो साकारे शब्दों सेवा लाभू रे दाता गुरुजी गुरु मार सती रे सेवायो गुरु मार सती रे पूजायो सतगुरु महाराज बोलिए सदगुरु महाराज कार्यक्रम ने आगळ तपावतो वासणाથી પધારેલ અમારે રોમજી મહારાજને વિનંતી કરીએ આજની સભાને એમના શબ્દોથી નવાજશે સમય છે 5 મિનિટ બોલીએ સદગુરુ મહારાજનો જય હો बोलिए सदगुरु महाराज जय हो परम पूज्य मंगलराम महाराज जय हो विठलराम महाराज जय हो विनुराम महाराज जय हो सर्वे संत जय हो धारासभ्य श्री पधार्या છે એમનો પણ જય હો તો આજનો પુનિત અને પાવનકારી પ્રસંગ દશામાના વ્રત નિમિત્તે રાખેલ છે રમણ મહારાજના પાગણમાં અને તેમના દીકરાના ઉમદા ભાવથી આ પ્રોગ્રામ શોભાયો છે અને આપણને જે આમંત્રિત કરી એ તો બહુ મહત્વની વાત છે આ અવસર આપણને મળ્યો છે તે પ્રભુનું ભજન કરવા મળેલ છે તે ભજન કરવા જેવું છે અને આ અવસર એ જ ભજન થાય એવું છે આ અવસર જે મળ્યો છે એ પણ પ્રભુનું કંઈક આગળનું કંઈક પુણ્ય છે એના દ્વારા મળેલો છે તો સતગુરુ તમારા શરણે નમું અને માગું પ્રેમ પ્રસાદ દયા કરીને દીજીઓ મોહે હરિ રસ અમૃત સ્વા તો સતગુરુ એ ભલી કરી ऐसी करे न कोई सात दीप नवखंड गुरु बिन भुल्ला न पकड़े को भजन बोलीશું હવે બાકી તો હવે મંગળરામ મહારાજ ને સોંપડવા બધા એકત્રિત થયા છે તો જાજો સમય ના લેતો હવે ભજન બોલીશું જણે જણે સદગુરુ સંતને સેવ્યા રે જણે જણે સદગુરુ સંતને સેવ્યા રે એને મળ્યા અમરત રસ નામે વારે એને મળ્યા અમરત રસ નામે વારે અમરત પિતામાં તોચના સમાય રે અમરત
ને સુખ થાય રે તેને તો દુઃખમાંથીને સુખ થાય રે. ચાલો મારો બુડતાનો છે દેલી રે હાલો મારો બુડતાનો છે દેલી રે. ચાલો મારો બુડતાનો છે વેલી રે હાલો મારો બુડતાનો છે દેલી રે. સદાની સ્વાગળ પકડો પ્યાલી રે સદાની ચોકે પકડો પેલી રે. સદાવાળાને નહીં મૂકે ઠેલી રે સદાવાળાને નહીં મૂકે તેલી રે. ત્યાં તો વરસે આનંદની હેલી રે હીરા ત્યાં તો વરસે આનંદની રેલી રે. તેરા તો હંસાનો છે તારો રે હીરા તો હંસાનો છે ચારો રે. પગલા તો દોડે છે કાદવ ગારો રે પગલા તો દોડે છે કાદવ ગારો રે. ઉતા આયો અવસર સુધારો રે ભીખુ આયો અવસર રે ને ઉગારો રે. ભીખુ આયો અવસર ઉગારો રે ભીખુ આયો અવસર રે ને ઉગારો રે. વારે નહીં મારે માનવ તારો રે વારે વારે નહીં મળે મનુષ્ય અવતારો રે. વારે વારે નહીં મળે અવસર તારો રે વારે વારે નહીં મળે મનુષ્ય અવતારો રે. અને જાણે સદગુરુ સંતને જેરા રે જેણે જેણે સદગુરુ સંતોને સેવ્યા રે. અને મળ્યા અમર તારા મેવા રે જેણે મળ્યા અમર દર્શના મેવા રે. બોલો સદગુરુ મહારાજનો તાલીઓથી વધાવો મહારાજને. બહુ સરસ ઈશારો કર્યો છે એમણે. વારે વારે અવસર નહીં મળે આવો. મનુષ્યનું શરીર 83,99,999 ચક્કર માર્યા પછી મળ્યું છે છેલ્લો ને પહેલો અવસર. આ અવસર જ જે થાય એ બધું થાય, એમ બધું જ થાય. ભજન કરવું હોય તો આ જ અવસરે થાય, ભગવાનના દર્શન કરવું હોય, યાત્રા કરવી હોય, જે કંઈ કરવું હોય મનુષ્યના શરીરે થાય છે. બીજા કવિઓની અંદર આ વ્યવસ્થા નથી. તો અવસરનો લાભ લેવા આપણે પધાર્યા છીએ. ધારા સભ્ય રમણભાઈ પધાર્યા છે, એમને પણ આપણે સાંભળીશું. બોલીએ સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ મહારાજનો જય હો. આજે તો હું પણ મંગળદાસ સાહેબના સત્સંગ સાંભળવા આવ્યો છું, એટલે મારે આજે કશું બોલવાનું નથી. આજે આપણે બધા ઘણા સમય થઈ ગયો, મારે થોડી ડાક્ટરી ચાર્જ કરવાની હતી, હું આવ્યો છું આજે. આમ તો રાત્રે લગભગ જ્યારે હું 11 વાગ્યા 10:30 વાગ્યા પછી થોડું ફ્રી થાઉં એટલે લગભગ મંગળદાસ તો દરરોજ રાતે એક વાર તો આવે જ છે. એટલે કંઈક ને કંઈક એમનો ભજન સત્સંગનો હોય એટલે બધું લાઈવ ચાલતું હોય એટલે રાત્રે દેખાય છે. મંગળદાસ સાહેબનો ખૂબ ઘણા સમયથી એમના બધા જ લગભગ પ્રોગ્રામ પણ મારે પહેલાં તો થોડું જવાનું થતું હતું, અત્યારે થોડું ઓછું થયું છે, પણ મોબાઈલ દ્વારા કનેક્ટિવિટી તો મળી રહે છે. પણ સીધું જોડે જોડે બેસીને સત્સંગ નથી સંભળાયો. પણ આજે ગગજીભાઈ ફોન આવ્યો 2 દિવસ પહેલાં, પણ કે આવાશે તો ક્યારે? તો કે સોમવારે. સોમવારે તો નહીં આવાય, પણ શું કરું? તો કે મંગળદાસ સાહેબનો સત્સંગ છે ને મેં રવિવારે કાર્યક્રમ રાખ્યો છે,
તો ચોક્કસ ચાલો માતાજીના દર્શન પણ થાય, બધાને મળાય, અને ખાસ કરીને મંગળદાસ સાહેબને પણ ઘણા સમયથી મળ્યું નથી, તો મળવાનો અવસર મળે, એમને સત્સંગનો લાભ મળે. મંગળદાસ સાહેબના જીવનમાંથી 2-3 વસ્તુ શીખવા જેવી છે. એ જ્ઞાન પણ થોડુંક તમને સમજાય એ ટાઈપનું, જેમ શીરો બનાવીને જેમ જલ્દીથી ગળામાંથી ઉતરીને પેટમાં પહોંચી જાય એ પ્રકારનું સરળ જ્ઞાન છે. પણ જો એટલું સરળ જ્ઞાન જો આપણા જીવનમાં ઉતરી જાય, અને મને હું જોઉં છું ઘણીવાર કે એમની બહુ ઊંચી કક્ષાની વાતો હોતી નથી, પણ એમના સત્સંગમાં સમાજ જીવનની વાત હોય છે. પહેલાં પહેલું તો ભગવાનની પ્રાપ્તિ કરવી એ તો બહુ ઊંચી વાત છે, સત્સંગમાં જોડાવવું એ પણ એનાથી ઊંચી વાત છે, દરરોજ સત્સંગ કરવો એ પણ ઊંચી વાત છે. પણ એનાથી સરળમાં સરળ વાત કે આપણા રોજબરોજના જીવનમાં જે નાના 2-4 ફેરફાર આવે તો પણ આપણું જીવન ખૂબ સરળ, શાંતિવાળું અને સુખી, સંપન્ન, પરિવારને ગમે, સમાજને ગમે, અને સમાજની વચ્ચે આપણું સારું, બધાની વચ્ચેનું એક પ્રેમ સંબંધ રહે એ પ્રકારનો એમનો સત્સંગ છે. એટલે ખૂબ સરળ સત્સંગ છે, મને પણ ગમે છે. અને વર્ષો પહેલાં આવા એક વખત ચંદુ ભગત હતા, પહેલાં વઘાસીવાળા, એ આવતા હતા. પછી એક મહેન્દ્ર ભગત આવતા હતા. પછી બીજા બધા એ વખત તો બધું સપ્તાહ હતી એટલે બધા આવતા હતા. પણ હવે લગભગ એ આખો એક વર્ગ ઓછો થઈ ગયો, બધો મોબાઈલવાળું કનેક્ટિવિટી આવી ગઈ. એટલે મોબાઈલની અંદર પણ છતાંય આટલી મોટી સંખ્યામાં બધા જ્યારે મંગળદાસ સાહેબનો સત્સંગ સાંભળવા થાય મળે આવતા હોય, બેઠા હોય, ત્યારે એમના જીવનમાં 2-4 આપણા જીવનના અનુકૂળ આવે એવી 2-4 વાતો પણ આપણે લઈ જઈએ, આપણા જીવનમાં ઉતારીએ, અને એ જીવન દ્વારા આપણા એમાં ખૂબ મોટો ફેરફાર થાય છે. તો આવા સમયની અંદર આ સત્સંગ એ આપણા માટે બહુ મૂલ્ય છે, કારણ કે બધું મળે છે. હમણાં કહ્યું ને કે આટલા અવતાર મળ્યા પછી મનુષ્ય અવતાર મળે, અને મનુષ્ય અવતાર પછી રોડ ઉપર કે વાડમાં પડી રહે એવો મળે તો શું કામનો? આપણે એવો અવતાર નથી જોઈતો, આપણે બહુ ઊંચો અવતાર નથી જોઈતો, પણ સમાજ જીવનની વચ્ચે આપણું જીવન એક વ્યક્તિ તરીકે, માણસ તરીકે જીવાય એટલું જો થઈ જાય તો પણ આપણા જીવનનું ભયો છે. આપણા બાળકોને પણ સારા સંસ્કાર આવશે, આપણા પરિવારને પણ સારા સુખ સંપત્તિ મળશે, બહેનો દીકરીઓને પણ આપણા, આમ તો કોઈ બોલી શકતું નથી, પણ ઘરમાં એક જ કે પરિવારમાં, કુટુંબમાં એક વ્યક્તિના કારણે પણ આખો પરિવાર દુઃખી હોય છે. તો આવી જે વસ્તુની જરૂર નથી, એ વસ્તુ જલ્દી સમાજમાંથી છૂટી અને એક સારું જીવન જીવાય એવી વાત મંગળદાસ સાહેબ આપણે જ્યારે સમજાવવાના હોય ત્યારે આપણે બધા સાંભળીએ, જીવનમાં ઉતારીએ, અને કંઈક ને કંઈક નવો સંકલ્પ લઈએ. બધું ના છૂટી જાય પણ કશુંક તો છોડીએ, જો એ છૂટી ગયું એટલું આપણું જીવન સારું થઈ જાય. તો આજે વિશેષ વાત, અહીંયા આમંત્રણ મળ્યું, આવવાનો અવસર મળ્યો, તમને બધાને મળવાનો અવસર મળ્યો, મંગળદાસ સાહેબનો સત્સંગ મળશે. પૂરતો સમય નહીં, કારણ કે મારે સવારે વહેલા પહોંચવું છે, અરવલ્લી જિલ્લામાં જવાનું છે, પણ જેટલું બેસાય એટલું બેસી અને આપણે જલ્દીમાં જલ્દી મંગળદાસ સાહેબનો સત્સંગ સાંભળીએ. સદગુરુ તાલીઓ ઓછી પડી, વધારે પાડો. હા, એમ આ અવસર મળ્યો છે સરસ. 2 હાથ ભગવાને કેવા સરસ આપ્યા છે, મોડું સરસ આપ્યું છે, એક જ લાઈનમાં બધું. આવું સરસ શરીર મળ્યું છે, તો એનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એનો નિચોડ મારા સદગુરુ મંગળદાસ બાપુ ઘણા સમયથી કહે છે અને કહેતા આવ્યા છે. સંત બડો પરમારથી શીતલ વાકો અંગ, તપત બુઝાવે ઓરખી દે દે અપનો રંગ. એમના જીવનની વાતો કે આપણા જીવનની અંદર ઉતારવાની કોશિશ કરી રહ્યા છે. તો આજના અવસરે શ્રી મંગળદાસ બાપુને વિનંતી કરીએ આજની સભાને મોજ કરાવે. બોલીએ સદગુરુ મહારાજનો જય હો.
સદગુરુ મહારાજનો જય હો. બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો. કૃષ્ણ કનૈયાલાલ કી જય હો. પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. નામનગર નવખંડમાં નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દે હરે અમાર ફળ જાની પજે મેઘ વર્ષે હમે. નામ વિના કોઈ નવતરે બહુ સાગરની નિરાત વંદુ નામને જા જા દેખો ત્યાં. नाम लिया उसने सब लिया सकल शास्त्र का भेद. बिना नाम डर के गया पड़ पड़ चारों में. सदगुरु महाराजनो जय हो. આજનો પાવનકારી પુનિત પ્રસંગ વાસણા ગામની ધર્મધરા ઉપર રવિપુરા વિસ્તારમાં પ્રભુ ભક્ત એવા રમણ ભગતના ઘરના ઓગણે આજનો આ કાર્યક્રમ એ આકાર લઈ રહ્યો છે. દશામાના વ્રત નિમિત્તે આજનો આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે. આમ તો જોવા જઈએ તો આવા સમયે તો માતાજીના ગરબા ગાવાના હોય. વિઠ્ઠલ આ ભજન હોય, ભજન હોય, પણ છતાં જેના જીવનની અંદર કંઈક જે કંઈક પડેલું છે ને એ બહાર આયા વગર રહેતું નથી. કહેવતમાં કહ્યું છે કે હૈયે હોય એ ઓઠે આવે, હૈયે હોય એ ઓઠે. અને તમારા મારા જે જીવનમાં કંઈક પડ્યું છે એ ક્યારેક ક્યારેક કંઈક કંઈક ઉજાગર થાય છે. કર્મ કોઈનો છૂપો રહેતો નથી. તારે આવું સદકર્મ કોઈનું છૂપું રહે કરું વિઠ્ઠલમાં ન કરવાનો કોમે લોકોનો છૂપો રહેતો નહીં. ગમે તારે બોલે 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 ને બોલે. એવું કહેવાય છે કે ઊંટ ઊંટ મરે પણ મારવાનું હોવું તો જોવે. મરવાનું થાય ત્યાં કે મારવાનું હોવું જોઈને મરે. ખબર નહીં એ કેમ એવું બાજુ હોતું હશે. આવા પુનિત પ્રસંગની અંદર આપણા કેબિનેટ મંત્રી રમણ સાહેબ પણ પધાર્યા છે. ખરેખર બહુ ભોળા સ્વભાવના છે. જુઓ કેવા નીચે બેસી ગયા. એક એક આપણને ઈશારો કરે છે, એક આપણને માર્મિક ઈશારો કરે છે. ગમે તેટલી તમને ઊંચી પોસ્ટ મળી જાય પણ એ પોસ્ટનો ક્યારે અહંકાર ન કરવો. ગમે તેટલી ધન સંપત્તિ તમને મળી જાય પણ એનો ક્યારે ગર્વ ન કરવો. જે જગ્યાએ જઈને જે મર્યાદા રાખવા જેવી છે એ રાખવી. એ સાહેબ તમને ઈશારો કરે છે અને એ તમારા છે એટલે તમને આવો ઈશારો કરે. તમારા જીવન વિશે એમને બહુ સરસ વાત કરી અને તમારા છે એટલે તમારા મેની વાત કરો. બાકી તો હોના કરતા વિશેષ બોલવાનું ભાથું એમને કહ્યું છે અને એ જ બોલવાનું હોય. આ તો બોલવાનું હોય જ તો, પણ છતાં સમય અને જગ્યાને જોઈને જે પોતાને રજૂઆત કરે છે ખરેખર એમાં એમની મહાનતા છે.
મહાનતા છે અને એ મહાનતા તમને ઊંચી જગ્યાએ લઈ જાય છે. એટલે એમના ઉપરથી આવું થોડુંક આપણે શીખવા જેવું ખરું અને શીખતા રહેજો. કેમ કે કંઈક બોલીને સમજાવે, કંઈક બોલ્યા વગર પણ કંઈક બધું કહી જતા હોય છે. એમ જીવનની અંદર આટલી મોટી ઊંચી પોસ્ટ હોવા છતાં તમે જુઓ કેટલી પોતાની આધીનતા રાખે છે અને એ આ સમાજની સામે શું મોટા થવું એ પણ એ આપણને શીખવાડે છે. અને આપણે એમ મોટે મહી ઊંચા નહીં આપણે મોટે મહી બહાર નહીં ત્યાં કરતા હે નીકળવું પડશે. આપણામાં અમુક બાબતોની આધીનતા હોવી જોઈએ, નમ્રતા હોવી જોઈએ. નમ્રતાનું હથિયાર જે છે ને એ હથિયાર તમને એકદમ જીતાડી દેશે વિઠ્ઠલમાં. હા, અને નમ્રતાનું હથિયાર દરેકની પાસે હોવું, પણ એટલું યાદ રાખવું કઈ જગ્યાએ નમવું. હા, જો હોય તો નમી ના લેવું. હા, એમની મોટી મીટિંગ હોય તો આગળ ન્યાચે ના બેહાય, તો એમની ખુરશી જાળવી રાખવી પડે અને ના હાલે તો હક કરવો પડે વિઠ્ઠલમાં. ના કેમ આવે એટલે જગ્યાની પ્રમાણે એ પણ તમને એની વ્યવસ્થા, તમને એની ગરિમા જાળવતો આવડવું જોઈએ. અને એ આપણને અહીંયા કંઈક શીખવાનું મળે છે અને એ શીખવાનું મળે છે. એમના સાથી મિત્ર અમારે કમલેશભાઈ ધારાસભ્ય છે. એ અમારે જ્યારે આવા સભામાં આવ્યા હોય ત્યારે ત્યારે અમારી જોડે થોડીક વાર બે ને તો ના બે એ આવી રીતે જ બે. એ જોયું આજનું જે કંઈક જનરેશન છે ને એ વિઠ્ઠલ મહારાજ તમારી સાથે એટલી આધીનતા વાળું રાખતા હોય અને તમારી કંઈક કિંમત કરતા હોય અને તમારી જે કિંમત કરે એની હરારે પણ આપણે કિંમત કરતા રહીએ. જીવનની અંદર આપણે જે કિંમત કરતા હોય એની ક્યારેય કિંમત ઘટવા નહીં દેવાની, એની કિંમત વધારતું હોય. તમે એમનો પોતાનો કિંમતી સમય કાઢીને પણ આપણા આવા શ્યામાળાની અંદર સિંગલ ઘર હોવા છતાં પોતાનો સમાજ આજે એકત્રિત થવાનું છે એવું જાણી એ વધાર્યા. ખરેખર તેમને લાખ લાખ વંદન છે. હું તમારા બધાના હતી સાહેબને પણ વંદન, કરોડો વંદન કરું છું કે તમે તમારો કિંમતી સમય કાઢીને આવ્યા બદલ ખરેખર તમને લાખ લાખ વંદન છે. અને આપણે જોઈએ છે એમનો ભાવ આપણા ઉપર તો ઘણો બધો હોય છે અને આવવું જ જોઈએ તો ખબર પડે કે આપણા શ્યામાળામાં કઈ ખાડો પડ્યો છે, કઈ ટોપલો નાખવા જેવો છે અને તમારે બધાને બોલાવતું જ રહેવાનું છે. એમને ખબર પડે કે આપણા રસ્તા કેવા છે, આપણી જોડે કેવું ફેરફાર કરવા જેવું છે. હા, ઘણું ખરું કામ એવું હોય કે આપણે ધ્વનમાં ગલાવવું પડતું હોય, ઘણું ખરું કામ એવું હોય કે એમની ધ્વનમાં લવડાવવું પડતું હોય વિઠ્ઠલમાં. આ બધા બેહાડામાં શું કરવા જાય? ઘણા ખરા છોકરા જોવાઈ જતા હોય, ત્યાં ઘણા ખરા કોકની ખબર કાઢવાઈ જતા હોય. તમને લાગે બેહાડામાં જાય? ના, એ તો જે અડીન હોય એ જ બેહાડામાં જાય. બીજા બધા તો આવું કરવા જ જતા હોય. એટલે સાહેબ જ્યારે આપણા શ્યામાળામાં આવતા હોય ત્યારે આપણા શ્યામાળાની પરિસ્થિતિ જોતા જાય, દશાને દિશા જોતા જાય અને એમને ઈચ્છા થાય આ તો આ વિચાર એમના જો વાટ વાગી જાય ને તમારી દિશા બદલી નાખે. એટલે બોલાવતા રહેજો. ગમે તેવો પ્રસંગ હોય, આવે કે ના આવે, આમંત્રણ આલવાનું, ના આવે તો પણ રીહ નહીં ચડાવવાનું. એટલું ખાસ ધ્યાનમાં રાખો. કેમ કે એ કેટલા બધા સમયના પાબંદીવાળા હોય છે અને સમય એમને ફાળવવો પડતો હોય. આ સભા કરતા વિશેષ સભાઓની અંદર જો કિંમતી સમય આપવાનો હોય છે તો આપવો પડતો હોય. એટલે ક્યારે ન આવે કોઈને ઘેર, પલોણાને ઘેર આવ્યા ને મારા ઘેર ના આવ્યા એવું બધું નહીં રાખવું. સબ એમની પાસે જ્યારે સમય હોય છે ત્યારે આવતા જ હોય છે અને એમની ગરિમા આપણે જાળવતા રહીએ. સાહેબને કદાચ બહાર જવાનું હોય તો અમારા વચ્ચેથી રજા લેતો વાંધો નહીં. હા, તમે આટલું સમય કાઢીને આવે તો બધું લાખ લાખ વંદન છે અને શ્યામાળાનું ધ્યાન રાખતા રહેજો. હાર એવું છે ને? હાર સરસ. હા, ના મેં જોયો પણ કે ત્યાં એક વખત આવ્યા હતા હું બેટા રોડ નતો અને થઈ ગયો અને સહકાર આપતા રહેજો. ભજનની અંદર કંઈક માર્મિક ઈશારો એવા કહેવા માંગતા હોય. માર્મિક ઈશારો
કહેવા માંગતા હોય છે, અને માર્મિક ઈશારો જે કહેવા માંગે છે એ જો પકડાઈ જાય બેડો પાર થઈ જાય. જીવનની અંદર આપણે આપણા છોકરાને કશું કહેવું હોય એટલે આપણે આપણા છોકરાને કહેવું હોય એટલે સીધે રીતું ના કે એટલે કોકના છોકરાનો દાખલો લઈને આપણે કહીએ છીએ. કોકના છોકરાનો દાખલો લઈને કહીએ છીએ કે જા ફલાણા છોકરાની દશા જોયા, એવી આપણે ના થાય કોઈ છે ધ્યાનમાં રાખ, એવું કહીએ છીએ. કેવું પડે તારે એવું કે જા ફલાણા છોકરા જોયા છે હે તે બેહી રહે, જેટલું વૈતરું કરે બચારા. તારે નહીં કોઈ વ્યસન નહીં, ઈધર નહીં તીધર નહીં, કશું નહીં, કેવા મહેનત મજૂરી કરો, તાજ તાજ લુગડી છે ટાઈટ પકડે, અને તમે રહ્યો બેઠે બેઠે ખાવામાં ઊંચો ને એવું કે છે ઓ આમનો દાખલો લે છે અને આમનો લે કે નહીં. હા ત્યાં 80 વર્ષ વાળાને છોકરા કે ડોહા બેહી ના રે છે, જોયા પેલા ડોહા આખો દાડો તો ખેતર બેસી જાય, ખેતર હાથો તમે ચૂલો હજુ મેલતા એટલે દાખલા એકબીજાના લેવાના, પણ કેમ લેવાના કે એને લાઈન પર લાવવાના. પેલાનું જીવન જોવાથી એમને જે નુકસાન ગયું એ આપણું ના જાય એટલા હતું પેલાનું આપણે દાખલો લેવાનો. તારે એમને જે દાખલો લીધો એ આપણને જે નુકસાન ના જાય વિઠ્ઠલમાં ફાયદો કરાવવા માટે, પણ ફાયદો જેને થતો હોય એનો દાખલો લઈએ કે ના લઈએ. ઘરમાં બેઠેલા કઈ વાતો નહીં કરવાની. તમે મહી બેઠા એનો મતલબ એવો નહીં કે કકરાટ કરો ને. અમે જાણીએ છીએ કે આ ભજન તો કંઈક ને ભાવે એવું નહીં, એ તો અમે જાણીએ છીએ, પણ હવે થાય શું લાઈન બેહાડ્યા એટલે હું સાંભળ્યા વગર છૂટકો નહીં. એટલે થોડી શાંતિ રાખો. વાતો તો આપણે આપણી આખી જિંદગી કરવાની જ છે. ઓલી તોલી વાતો કરી તો જીવન પૂરું કરવાનું છે. પણ જીવનમાં જે વાતો કરવા જેવી છે, જે સાંભળવા જેવી છે, એ આપણે નહીં સાંભળીએ તો આ વાતો તો આખી જિંદગી છે ને છે. અને એ આ વાતો આપણે કેમ કરવા જેવી છે એની પાછળનું પણ કંઈક કારણ છે. કંઈક કારણ છે. જોવા જઈએ તો આ વાત આપણને કરે કોણ કરે? આ તો નસીબદાર કહેવાય. એટલે કેવું પડે કે ભાગ્ય વિના સદગુરુ ક્યાંથી મળે, ભાગ્ય વગર સદગુરુ ક્યાંથી મળે. હા, અમને ઘણા ખરા કહે છે મહારાજનો સત્સંગ ઓછો કરજો, ભજન વધારે ગાજો. અમે જાણીએ કે હમણાં હારા ગઈને આપણે છૂટો પડી જઈશું, પણ મને એમ થાય છે કે સારું સમાજને નરું ગવડાઈ કરીને હંભરાઈ કરી શું પોદો કાઢવાનો. એટલે બે શબ્દ છે કહીએ, અને કદાચ જો પરિવર્તન આવે તો દાઢો એમનો હારો. આપણને એવી ભાવના થાય છે. આજે રમણભાઈ આપણને કેમ પસંદ કર્યા છે? એની પાછળનું કઈ કારણ હશે ને. રમણભાઈની ભાવના એવી થઈ છે ને, નહીં તો ના અમને ડીજે વગાડી ગરબા ગવડાવે. ભગવાને બધું હોવાય આલ્યું, કઈ ઓછું નહીં, કઈ આવું જ કરવું એવું નહીં લખ્યું. પણ એમને એવું વિચાર્યું હશે કંઈક ભાઈ આપણે ટોરું હોય ને આવું કંઈક બેસીએ ને આવું કંઈક સત્સંગ સાંભળીએ અને જીવનમાં જે બદલાવ લાવવા જેવો છે લાવીએ તો આપણે કંઈક પરિવર્તન આવે ને આપણો દાડો કંઈક સારો ઉગે. અને હા, આપણું છોકરું નેસાળ નહીં જાય, નિશાળમાં ભણશે નહીં તો એ ગણશે નહીં ને આગળ આવશે. એટલે નેહાર તો મોકલવું જ પડશે. એટલે એ નેહારમાં આપણે છોકરા ભણાવવાના તો અહીં 80 વર્ષ વાળાને ભણાવવો પડે. 80 વર્ષ વાળાને ભણાવવો પડે કે ભાઈ છોકરા હોમું ના જોતા હોય, ખાવા પાણીનું ભાવ ના પૂછતા હોય તો એક પોટલી એમથી કોકરા વ્યાણીને એકદમ બોધી રાખો.
આમ હવે હવે હંતાડતું રહેવા. એટલે પેલા જો મારા ડોહાકન કશું હોય એવું લાગે, એ પોટલી ખોલવાની નહીં મળતો સુધી, નહીતર પછી ભૂખ્યા રહેવું. આવું 80 વર્ષ વાળા શીખવાડીએ એવો આવું કરે તાર પેલા ભાવ પૂછતા થાય. વિઠ્ઠલ થાય થાય કે ના થાય? હા, ભેંસને ભેંસ થાય કહેવું પડતું નહીં, પાડા ને પાડો થાય કહેવું પડે, ગધાડા ને ગધાડો થાય કહેવું પડે. આ માણસ ને કહેવું પડે પછી આ માણસ થાવ કહેવું પડે. આ આજુબાજુના ડોબા ને બોબા કૂતરા ને કૂતરા બધા શાંતિથી બેઠા હોય. અહીં આગળ આવી વાતો કરે, પેલા બધા ચૂપ થઈ ગયો, તારું અમને પાછું ચાલુ કર્યું. એટલે જો ચૂપ થવા જેવું છે, વ્રત આય કરવા જેવું છે. અમુક અમુક જગ્યાએ જઈને મૌન વ્રત ધારણ કરવું એ એક જાતનું વ્રત છે. વ્રત તો તમારે ડગલે પગલે મરી જાવ તો લગીન વ્રત ચાલુ જ રાખવાનું. હા, ખાવા પીવાનું વ્રત રાખવાનું, ચંપલ નહીં પહેરવાનું વ્રત રાખવું, કોમ જ વેરા કોમ કરવું જ તે એવું વ્રત લેવું ના લે પણ રવિ એવા કઈક નિયમ લેવાશે નહીં કે વેરા તો કોમ કરવું 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 જ તે. હા, આ મુસલમાનો એમના છોકરાને કહી દે જમે જેવા ઘંટી ઘોડા કરવા હે કરો, પણ હોણ પડે એટલે હોવાની નોટ જોઈએ. એટલે હોવાની નોટ ગમે તો એમને લાઈન આલવી પડે તો જ ખાવાનું મળે, ને તો ના હાલે. અને આપણા હારે હેડ કાલે કમાજે, શું કાલ કમાજે ઉપર બસ્યા વાપરવા આવે, બસ્યા કમાઈ નહીં અને બસ્યા વાપરવા આવે, પછી આ વરલી તડાકા મારે તો ના કમાય. વિઠ્ઠલ. હા, એક મુસલમાન બીમાર થયા હતા તો હું ખબર જોવા ગયો અને 1.5 કલાક બેઠો. તો હમણાં ઓસંગે નોટ રાખેલી નોટ, તો હમણાં કોક આવે ને ખબર જોતા જાય અને 200 રૂપિયા આલતા જાય. કોઈ 100 લે, 50 લે, 200 લે, 500 લે, પા લખે હોય હમણે 200 લે. મેં કેમ લખો? કારણ કે અમારે નિયમ છે મહારાજ એવા જયારે બીમાર પડે ને ત્યારે હું ખબર જોવા જાઉં ને ત્યારે આ 200 પર મારે હાલવાનું. અને આપણા મોડા આપણે પડીએ, જા આપણે ના પડીએ તો પાછી વાતો જાય ના પડીએ એને ખબર જોવાય શું જવાનું. ત્યાં શેર મોરસ લઈ ગયો હોય તો આપણને તોડવાનું આવડે, જોડવાનું નહીં આવડે. અને એ લોકોને જોડવાનું આવડે, તોડવાનું નહીં આવડે. વિઠ્ઠલ, મકાન કોઈનું પડી ગયું હોય મકાન તો 5 યાટો લઈને આવે. હા, એમ કરતે 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 1000-2000 યાટો હતા. તારે એક ભરવાડ અમારા બાજુમાં એક ભરવાડ રહેતા હતા, એ વાત થઈ ગઈ. તે એ બધે દરરોજ બેહવા આવે ને, જે તાર પતી ગયું ને તાર જોયું ત્યાં ભૂડ મોરસ થઈ. બધા કિલો 2 કિલો 500 ગ્રામ મોરસ લઈ લઈને આવે બધા. તે જયારે બેહાડું પતી ગયું, તેલ દુપેલ બધું પતી ગયું, તાર તો એ ભૂડ મોરસ ભરાઈ ગયું. વિઠ્ઠલ મોરસ 5 મોરસ ભેગી થઈ. અને આપણે પછી 5 વપરાય. એટલે જોવા જઈએ ને તો આપણે અમુક બાબતો એવી છે જેને શીખવા દેવી છે. અને આ ભજન થી જ શીખાય, બાકી શીખાય નહીં. શીખાય ચલો તમે દારૂ ના પીશો એવું ભજન સિવાય બીજી કોઈ જગ્યાએ કહેવાય એવું નહીં. માતાજીને પલ્લી ભરતા હોય તો ભુવાજી એમ તમને કે કોઈ દારૂ ના પીશો એવું ના, અહીંયા કહેવાય જ નહીં, કારણ કે તરફવાનું આવે. એટલે ત્યાં હમણાં પેલા નહીં બોલાય જ નહીં, બોલાય છે. વ્યવહારિક વાત છે કે ભાઈ દારૂ ના પીશો એવું હે તો માતાનું એટલે ના બોલાય. અને અમારે આપણા બોલાય કેમ કે આપણે પીતા નહીં એટલે. અને આ જગ્યા એવી છે એટલે અહીંથી કહેવાય કે ભાઈ આમાં પડવા જેવું નહીં, આમાં પડવા જેવું. રમણભાઈ માર્મિક ઈશારો કર્યો ને કે ભાઈ આમાં બાબતમાં પડવા જેવું નહીં. એટલે સમાજે એમાંથી બહાર ના કરવું પડે એવું એવા જ કે છે. હા, એવા હવે ચૂંટણી લડતા હતા ત્યાં કોકે દારૂ માગે. રમણભાઈ કે વાટ આલવો હોય દાલજો પછી, પણ એ હું નહીં આવ્યો. આ બીજેથી મળી જતો એટલે ના આલ્યો. પણ એમના જે કાર્યકર્તા હોય એ કઈ કરે વ્યવસ્થા, એ તો વ્યવહારિક વસ્તુ. પણ રમણભાઈ તો ના જ પાડતી, હું નહીં આવું છું. હું ભગત મોણ, હું પીતોય નહીં કોઈ પણ. વાત સાચી છે મારા. અને એ વાતે
આ એક સિંહાસન એવું છે, અહીંથી એક એવું છે કે અહીં આપણે જે કહેવું એ કહી શકાય એવી આ જગ્યા છે. હા, અને એટલે અહીંયા આગળ માર્મિક ઈશારા સંતમાં પુરુષોએ મૂક્યા, ભજન દ્વારા, સત્સંગ દ્વારા, શાસ્ત્રોની અંદર પણ લખાણ કંઈક મૂક્યા છે. અને મુક્તે મુક્તે મનુષ્યને માણસને માણસ થા એવું કહેવું પડે, જ્યારે કૂતરોને કૂતરું થાય એવું કહેવું પડતું નથી. કહેવું પડે ના, એટલે માણસને કહેવું પડે, જ્યારે માણસ નહીં હોય ત્યારે કહેવું પડે ને કે માણસ થાય. એટલે સંત મહાપુરુષો પહેલા એને મનુષ્ય બનાવે. શું બનાવે? માણસ બનાવે. માણસ બને પછી એને સાચું શું ખોટું શું એની એને ખબર પડે. એટલે કહ્યું છે, હર જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા. જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે રે જીવ જાગવાની વેળા. જુદા નથી હરી તે તારી વેળા, જુદા નથી હરી તે તારી વેળા. જાગજે રે જીવ જાગવાની વેળા, જાગજે
સંતો કહે તને સમજીને શાનમાં 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 આહા ગુરુ તો મારા ગુરુ તો મારા તને લાવે છે ગણવા ગુરુ તો મારા તને લાવે છે તો મારા તને લાવે છે ગણવા દાસ કિશોર ગુણ ગાય ગુણગાન હે દાસ કિશોર ગુણ ગાય ગુણગાન મહારાજ હાલો ગુરુ દે દરબાર
બે થાપ વધારે વાગે એટલે હમો યુગ મોજમો છે ત્યારે બે થાપ વધારે મારવામાં જલ્દી શું કરી દીધું ત્યારે અહીંયા એક બહુ સરસ ઈશારો કર્યો માન પુરુષોએ કે આ જીવનની અંદર તમે જુઓ કેવું કહેવા માંગે છે ઊંચા નેચી સરોવરની પાડ પાડે ઉગેલો એક વડલો એ વડ ઉગ્યો તો ઉગ્યો પણ એને વગર પોનોનો એનો છોયડો પોન વગરનો આ વડ ફાલ્યો અને એને છોયડો એવો વગર પોન વગર એનો છોયડો
એટલે અહીં કહેવા માંગે છે કોઈનાય આશીર્વાદ વગર, કોઈનાય વિઠ્ઠલ કહે. હા, કોઈ બીજાના સહકાર વગર, જેનો સહકાર લેવા જેવો છે એના લીધા વગર, બીજાના એના વગર આ ફાલ્યો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, આશા, તૃષ્ણા આ બધો જે છે ને વગર વિઠ્ઠલ મહારાજ પોનો છે. અને એને આ વડદાન આ તો એના વગર આ ફાલ્યો. અને એ હોય તો આ ફાલે એવું લાગે છે. ફોન વાળાના તો છોયડા પડે એ તો સમજ્યા, વગર ફોન. વડ ફાલ્યો ઘોર ગંભીર, એટલો એવો ફાલ્યો હે જોયા થડિયું મળતું નહીં. કબીર વડે તમે જાઓ ને તઈ એવું કહેવાય છે કે ભાઈ વાનું થડિયું કયું એ નક્કી કરવું એ જ વહમું. કઈથી શરૂઆત થયો છે એ ખબર જ ના પડે. ફળ આવ્યો એટલો ફળ આવ્યો. હવે જેટલો ફળ આવે એમાં પાછો અડધો કડવો અને અડધો મીઠો. કોઈ સદગુરુ કોઈને બોધ કરે એટલે અડધો બેહે ને અડધો ના બેહે. પૂરેપૂરો બેહી જાય એવું લખ્યાલેલું. અડધો કડવો અને અડધો મીઠો. આવું બધું કહેવા માંગે છે. તમે તો પેલા મોટા ફળ ખોરવા જાવ ના મળે. આ વાતો સંતોએ આપણા ઉપર જ કહી છે. આપણા ઉપર માર્મિક શબ્દો મૂક્યા છે અને મરમ ભર્યા મૂક્યા છે. એટલે મર્મ ભર્યા એટલે મૂક્યા. એ મર્મને જાણવા વાળા હોય ને તરત સમજી જાય. ડોક્ટર દવા લખ્યા લે પણ તમને સમજણે ને આપણે મળી એ દવા લખી. પણ ભારતના ગુજરાતના કોઈ